નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર યુનિટ 1 છે ટેસ્ટ ઓફ ધ ઇન્ડિયા, એની એક્ટિવિટી 3 છે રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ ઇન ધ કોમ્પ્યુટર રૂમ. આ ડાયલોગ છે એ કોમ્પ્યુટર રૂમનો છે. કોમ્પ્યુટર રૂમમાં હવે મૈત્રી અને તનુ વચ્ચે જે વાતચીત થાય છે આપણે જોઈએ. મૈત્રી: પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ. મૈત્રી શું છે કહે છે કે મહેરબાની કરીને દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. તનુ: યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. હા પણ બારી ખુલ્લી છે. મૈત્રી: પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. ટુ નો મિનિંગ થાય અહીંયા પણ. હા તે પણ બંધ કરી દે. તનુ: ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. ઈ કે સારું, ઈ કે હું તે પણ બંધ કરી દઉં છું. હવે આપણે બીજો ડાયલોગ જોઈએ, કિંજુ અને મૈત્રી. કિંજુ: ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. શું કહે છે કે તારો પ્રોજેક્ટ છે તૈયાર છે. તો હવે આપણે આગળ જોઈએ. મૈત્રી શું કહે છે? યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા તૈયાર છે, એ મારી પેન ડ્રાઈવની અંદર છે. She opens her bag and looks for the pen drive. તે એનું બેગ છે એ ખોલે છે અને પેન ડ્રાઈવ શોધે છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇઝ માય બેગ. શું કહે છે કે ઓ મારી પેન ડ્રાઈવ છે એ બેગમાં નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ. હવે મારે આ મેલ દ્વારા તેને ડાઉનલોડ કરવી પડશે. કિંજુ: વિલ યુ પ્લીઝ ગીવ મી સમ યોર પેન ડ્રાઈવ. કિંજુ: શું તું મને તારી પેન ડ્રાઈવ આપીશ? કિંજુ: સોરી આઈ કાન્ટ. કે ના હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. હું અત્યારે તેનો ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ ધ આફ્ટર ધ રિસેસ. હું રિસેસ પછી તે તને આપીશ. હવે આપણે આગળ જોઈએ. ડ્યુરિંગ ધ રિસેસ એટલે રિસેસ દરમિયાન. મૈત્રી: લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. મૈત્રી છે એને ન્યૂ લંચ બોક્સ, નવો લંચ બોક્સ લીધો છે એટલે બતાવે છે. જો આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ: કેન આઈ સી. કે હું તે જોઈ શકું છું. મૈત્રી: ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ. હા જોઈ શકે છે પણ જમ્યા પછી. કમ જોઈન મી. તું મારી સાથે બેસ. હવે બી છે કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. બોક્સમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો આપણે જોઈએ પહેલા. ટીચર, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ અ કિટ. આપણે ક્રિકેટ મેચ રમવાનો પ્લાન કરી રહ્યા છીએ એટલે આયોજન કરી રહ્યા છીએ અથવા તો યોજના બનાવી રહ્યા છે, પણ આપણી પાસે ક્રિકેટ રમવા માટે કીટ નથી. કીટ એટલે જે ક્રિકેટ રમવા વપરાતી જે સાધન છે, આપણે જે વસ્તુનો ઉપયોગ થાય એ. પ્રિતેશ: સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. પ્રિતેશ શું કહે છે કે આપણા સ્પોર્ટ્સ રૂમની અંદર બોલ અને બેટ તો છે જ. ટીચર: ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. પણ આપણે સ્ટમ્પનું શું કરશું? તો મનીષ શું કહે છે? સર વી વિલ યુઝ અ ચેર ઇન ધ પ્લેસ ઓફ સ્ટમ્પ. આપણે સ્ટમ્પની જગ્યાએ ખુરશીનો ઉપયોગ કરશું. ટીચર: ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ. સમવન શુડ બ્રિંગ બેલ્સ ટુ. ઈ કે શું કહે છે કે હા ઈ કે ખૂબ સારું છે, પણ ઈ કે આપણે બેલ્સનું શું કરશું એમ. બેલ્સ કોણ લઈ આવશે? બેલ્સ એટલે આપણે જોયું છે આપણે ક્રિકેટ રમીએ ત્યારે ક્રિકેટમાં જે સ્ટમ્પની ઉપર જે ઉપર રાખવામાં આવે છે એને આપણે બેલ્સ કહીએ છીએ. જશવંત: સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. બેલ્સ છે ઈ હું લાવીશ. ટીચર: હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ.
હવે એમ કહે છે કે ગ્લોવ્સ અને હેલ્મેટ છે એ કોણ લઈ આવશે? ગ્લોવ્સ એટલે મોજા, અને મોજા અને હેલ્મેટ છે એ કોણ લઈ આવશે? નીતિન. વી ડુ નોટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. નીતિન શું કહે છે કે સર ગ્લોવ્સ અને હેલ્મેટની જરૂર પડશે નહીં. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમશું. ટીચર. ધેટ્સ કરેક્ટ. હા, સાચી વાત છે. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. અમ્પાયર છે એ કોણ બનશે? મનોજ. સર, આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ ધ બિગ ફેન ઓફ ક્રિકેટ. શું કીધું? જે મગનભાઈ છે, જે મધ્યાહન ભોજનના રસોઈયા છે, એ ક્રિકેટના બહુ મોટા ચાહક છે. હી કેન બી ધ અમ્પાયર. તે અમ્પાયર બની શકે છે. ટીચર. ધેટ્સ ગ્રેટ. આવી રીતે જ આપણે આગળની એક્ટિવિટી છે એ આગળના વિડીયોમાં જોશું. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તેને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.